પહેલાના સમયમાં જે ઘરમાં દીકરો ન હોય ને એ ઘરમાં કેટલાય પૂજાપાઠ થાય, દોરા ધાગા થાય કે ભગવાન એક દીકરો તો આપી દે, અને ઈશ્વરની કૃપાથી એ દીકરો આવે એટલે આખું ઘર ખુશખુશાલ અને આખા ગામમાં પેંડા વેચાય. અત્યારે એક ઘર એવું લઈએ કે જ્યાં 2 દીકરા છે ને એક ઘર એવું લઈએ કે જ્યાં 4 દીકરીઓ છે. તો જે ઘરમાં 2 દીકરા છે ને એના બાપા વધારે ટેન્શનમાં છે કે શું થશે આનું આગળ, સગાઈ થશે કે નહીં થાય, લગ્ન થશે કે નહીં થાય, આનું ઘર વસશે કે નહીં વસે. અને જે ઘરમાં 4 દીકરીઓ છે ને એના બાપા ટેન્શન ફ્રી છે, ખુશખુશાલ છે કે ભાઈ આજે નહીં તો કાલે એની સગાઈ થઈ જ જવાની છે, લગ્ન થઈ જ જવાના છે. કેમ કે આખું ગામ મળે એટલે પૂછતું હોય, ટેન્શન નહીં લેતા, તમારી દીકરીની હગાઈ ગોતતા જશે ને પહેલા અમને કહેજો. ઘણો બદલાવ આવી ગયો છે. વિચારોમાં બદલાવ તો ઠીક છે, પણ આ છોકરીઓની તંગીને લીધે છોકરીઓના મા બાપના વિચારોમાં બદલાવ આવી ગયો છે. એમને હવે દીકરીઓ બોજ નથી લાગતી.